બહેનો, વિશ્વ ફલકની ઉપર, પૂરા સંસારની ઉપર આજનો જે દિવસ છે એનો અલગ જ મહિમા છે. આ દિવસની મહિમા એટલા માટે છે કે કેલેન્ડરની અંદર 365 અથવા 366 દિવસ હોય છે, પરંતુ એક જ એવો દિવસ છે જેને આપણે ગુડ કહીએ છીએ, સારો, ભલો અથવા શુભ કહીએ છીએ, અને એ દિવસ છે આજનો શુક્રવાર. આજના શુક્રવારે હજી 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુએ કાલ્વરીના ક્રૂસ પર માનવ જાતિના ઉદ્ધાર, માનવ જાતિના બચાવને માટે પોતાના જીવનનું સ્વાર્પણ કર્યું. આત્મા, પ્રાણ અને શરીરને સ્વેચ્છાથી એમણે બલિદાન કર્યું. ભલા ભાઈ બહેનો, આપણે બહુ સાધારણ શબ્દોમાં એવું સમજીએ છીએ કે પ્રભુ ઈસુએ કાલ્વરીના ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, પરંતુ એ બલિદાનની અંદર કયા પ્રકારની વેદનાઓમાંથી પ્રભુ ઈસુ પસાર થયા એ આજે આ ગુડ ફ્રાઈડે નિમિત્તે આપણે બધાએ જ પૂરા હૃદયથી સમજવું બહુ જરૂરી છે. મોટે ભાગે આપણે વેદના વિશે સમજીએ છીએ તો આપણે વેદનામાં એવું સમજીએ છીએ કે કાલ્વરીના ક્રૂસ પર એમને ખીલે જડી દીધા અને એમને 39 ફટકાનો માર માર્યો અને એમને સોટીનો માર માર્યો, એમના માથા પર કાંટોનો મુગટ મૂક્યો, એમને વજસ્તંભ ઉચકાવી લીધો અને એમને ખીલે જડીને મારી નાખ્યા. અને છેલ્લે સમય એવો પણ આવ્યો કે જ્યારે એક સિપાહીએ એમના કુખમાં ભાલો ગોચ્યો. આટલું આપણે એનું દર્દ સમજીએ છીએ, પરંતુ એટલું દર્દ નથી. જે દર્દ એમણે સહન કર્યું એ દુનિયાનો બીજો કોઈ વ્યક્તિ સહન કરી શકે નહીં. બીજા કોઈ વ્યક્તિ આ દુઃખ સહન કરવાની કેપેસિટી પણ નથી. પરંતુ આપણા પ્રભુ ઈસુએ કુલ્લે 12 પ્રકારના દુઃખો સહન કર્યા. કેટલા? 12 પ્રકારના. અને 12 પ્રકારના દુઃખો સહન કરવાની ક્ષમતા માણસ, સાધારણ માણસ પાસે નથી. તો સૌથી પહેલા પ્રભુ ઈસુએ આત્મિક મૃત્યુ સહન કર્યું. કેમ આત્મિક મૃત્યુ તે સમજાવો. આત્મિક મૃત્યુની અંદર માણસ શારીરિક રીતે જીવતો હોય છે. આત્મિક મૃત્યુમાં માણસ શારીરિક રીતે જીવતો હોય છે, પરંતુ આત્મિક રીતે એ મરણ પામેલો હોય છે. એટલે કે ઈશ્વરની ઉપસ્થિતિથી એ દૂર હોય છે, એના જીવનમાં પવિત્રતાથી એ દૂર હોય છે, ઈશ્વરીય ગુણોથી એ દૂર હોય છે, ઈશ્વરીય સ્વભાવથી એ દૂર હોય છે. તો પ્રભુ ઈશ્વર સૌથી પહેલા આત્મિક મૃત્યુ ક્યાં થયું? આત્મિક મૃત્યુ એનું જ સંભવ છે કે જેના જીવનમાં પાપ હોય. આદમ જ્યાં સુધી પાપ નહોતું કર્યું ત્યાં સુધી એને એક પણ મૃત્યુ લાગુ નહોતું પડ્યું. હા, એનો ઈશ્વર એને નિર્માણ કરેલું, એનું સર્જન કરેલું, માટીમાંથી એને બનાવેલો, પણ મૃત્યુ એનું હતું નહીં. તે જ રીતે પ્રભુ ઈસુ માતા મરિયમના કોખે જન્મ્યા, પરંતુ એને કોઈ મૃત્યુ સંભવ નહોતું, કેમ કે એના જીવનમાં પાપ ન હતું. હાલેલુયા. એના જીવનમાં બિલકુલ નિષ્પાપે જન્મેલા. માતાના ઉદર એમણે ખાલી 9 મહિના ઉપયોગ કર્યો, પરંતુ એ પવિત્ર આત્માથી જન્મેલા, એટલે એમના આત્મામાં, એમના શરીરમાં અને એમના વિચારોમાં પાપની કોઈ પ્રભાવ હતો નહીં. એટલે પ્રભુ ઈસુનો જન્મ આત્મિક મૃત્યુ વગર થયેલો. પ્રભુ ઈસુ જો આત્મિક મૃત્યુ નથી તો પ્રભુ ઈસુનું શારીરિક મૃત્યુ પણ સંભવ નથી, અને પ્રભુ ઈસુનું અનંત એટલે નર્કનું મૃત્યુ પણ સંભવ નથી. પણ પ્રભુ ઈસુને આ 3 મૃત્યુ ત્યારે જ લાગુ પડે, અથવા 3માંના પહેલા 2 મૃત્યુ ત્યારે જ લાગુ પડે જો એ પાપ કરે. તો એ વ્યક્તિ પાપ કરે તો જ એ આત્મિક મૃત્યુ પામે, અને તો જ એ શારીરિક મૃત્યુ પામે, અને તો જ, અથવામાં કહું છું, એ અનંત મૃત્યુ પામે. આજ દિન સુધી લગભગ 33.5 વર્ષની ઉંમરમાં પ્રભુ ઈસુ નિષ્પાપ રહ્યા. એટલે મૃત્યુની કોઈ પણ પ્રકારના મૃત્યુની તાકાત નથી કે તે પ્રભુ ઈસુને સ્પર્શી શકે. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે પાપની અસર એનામાં થઈ. બાઇબલમાંથી આપણે વચન વાંચીશું. ક્યારે થયું? લૂકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 42 થી 44 વચન આપણે વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 42 થી 44 વચન વાંચું છું. ત્યારે એનામાં પાપની અસર થઈ, એટલે આત્મિક મૃત્યુની અસર હેઠળ એનું આત્મા અને શરીર આવી ગયું. આપણે જોઈએ વચન શું કહે છે. લૂક 22મો અધ્યાય અને 42 થી આગળ. હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થા. પ્યાલો એ પાપને દર્શાવે છે. પ્રભુ, આ પાપ મારાથી દૂર કર. આ માનવ જાતિના, સમગ્ર માનવ જાતિના પાપ હું નહીં લેવા માંગુ છું. હું એના નથી આરોગવા માંગતો, નથી સમાવવા માંગતો, પણ તો પણ મારી નહીં તારી ઈચ્છા પ્રમાણે થવા દો. તાળી પાડી પ્રભુને મહિમા આપ્યો.
મારા તમારા આદમથી લઈને હરેક માણસ જાતના પાપ. તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી અને તેનો પરસેવો ભોંય પર પડતા લોહીના ટીપા જેવો થઈ ગયો. પ્રાર્થના કરતા હતા, પણ પ્રાર્થના આજે બહુ આગ્રહથી હતી. અત્યાર સુધી એણે કરેલી પ્રાર્થનામાં ને આ પ્રાર્થનામાં બહુ મોટો તફાવત હતો. અત્યાર સુધીની પ્રાર્થનામાં એ પરમેશ્વર સાથે સીધા સંધાન કરતા, પરમેશ્વરના સામર્થ્યમાં એ પ્રાર્થના કરતા, પણ હવે પાપની અસર એના પર શરૂ થવા માંડી ગઈ. ધીરે ધીરે માનવ જાતિના પાપ એના પર આવવા માંડ્યા. એને કારણે એની જે અવસ્થા હતી, આત્મિક અવસ્થા, માનસિક અને શારીરિક અવસ્થા, એ પાપી તરીકે આવી ગઈ. અને એક પાપી વ્યક્તિ પર મૃત્યુનો પ્રભાવ પડે. જે રીતે આદમ એને પરમેશ્વરે બનાવ્યો માટીમાંથી, ત્યારે એના પર મૃત્યુનો કોઈ પ્રભાવ ન હતો. પણ જેવું એણે ફળ ખાધું, એના શરીરમાં એ ગયું, તે જ રીતે આજ્ઞાભંગ થવાને કારણે પાપની અસર આવી ગઈ. એ જ રીતે પ્રભુ કે આ દુનિયાના પાપ હું મારે શિરે, મારે માથે, મારા આત્મા પર લઉં છું. એટલે ધીરે ધીરે અનંત જે જીવન છે, યા જે એની પવિત્ર જીવન છે, જવા માંડ્યું અને ધીરે ધીરે પાપની અસર થવા માંડી. આજે મારા તમારામાં થોડું જીવન પવિત્ર છે, થોડું જીવન પાપી છે. એટલે આપણી પાસે બે પ્રકારના મૃત્યુની સંભાવના છે અને કદાચ ત્રીજા મૃત્યુની પણ સંભાવના છે જો આપણે સારું જીવન નહીં જીવીએ તો. તે જ રીતે પ્રભુ ઈસુ પર જેમ જેમ પાપની અસર થવા માંડી, એનો આત્મા અપવિત્ર થવા માંડ્યો અને એના પર કયા મૃત્યુની અસર થવા માંડી? બોલો, કયા મૃત્યુની? આત્મિક મૃત્યુની અસર થવા માંડી ગઈ. અને આ સૌથી મોટી વેદના હતી. આ દિન સુધી એણે કદાપી પાપ કરેલું નહીં. ના માનવીય જીવન પહેલાનું, એટલે કે અનંત જીવનમાં જ્યારે હતા, પિતાના રૂપમાં, પવિત્ર આત્માના રૂપમાં હતા, ત્યારે પણ નહીં. અને 33.5 વર્ષના માનવીય જીવનમાં પણ પાપ એમના પર અસર નહોતી કરી. એટલે આત્મિક મૃત્યુની કોઈ સંભાવના એમના જીવનમાં નહોતી. પણ હવે ધીરે ધીરે માનવ જાતિના પાપની અસર એમના પર થવા માંડી, જેને કારણે હવે એના પર આત્મિક મૃત્યુનો પ્રભાવ પડ્યો, જે એને માટે બહુ દુઃખદ હતું. સૌથી પહેલી વેદના એના શરીર કરતા એના મન પર થવા માંડી, એના આત્મા પર થવા માંડી. સૌથી પહેલી જે યાતના એણે ભોગવી એ આત્મિક દુઃખ હતું. કયું આત્મિક દુઃખ હતું? એના પર આત્મિક મૃત્યુનો પ્રભાવ પડી ગયો. સૌથી પહેલું પ્રભુનું જે દુઃખ હતું વાલા ભાઈ બહેનો, એ આત્મિક હતું, પછી માનસિક હતું અને ત્રીજું શારીરિક હતું. ત્રણ રીતે એ હવે દુઃખિત અને વ્યથિત થવા માંડ્યા. પહેલી જે વેદના એ આત્મા અને મન પર પ્રભાવિત થઈ ગઈ, એને કારણે શરીર પર પણ પ્રભાવિત થવા માંડી. અને એટલા માટે પ્રભુ ઈસુ પર માનવીય પાપોની અસર થવા માંડી. એટલે હવે એની પ્રાર્થનામાં પણ ગંભીરતા આવી ગઈ અને એટલી બધી ગંભીર મનોવૈજ્ઞાનિક દુઃખમાં એ આવી ગયા કે એમનો જે પસીનો, જે ગભરામણ, જે ગડબડાહટ, જે એની અંદર ચિંતા, જે એમની અંદર અસહ્ય સ્થિતિ, એ બધી જ પરસેવાના રૂપમાં બહાર આવવા માંડી. અને એની અંદરની જે સૂક્ષ્મ જે નસો છે એ ફાટવા લાગી. એના જે સૂક્ષ્મ જે નસો છે, જે છિદ્રો છે, ફૂટવા માંડ્યા નસોની અંદરના લેયર્સ, અને એમાંથી પસીના વાટે લોહી આવવા માંડ્યું. અને એ અસહ્ય વેદનાનું પરિણામ છે. એ અસહ્ય વેદનાનું પરિણામ છે. એમનો પરસેવો લોહીના રૂપે ટીપા, મતલબ બહુ સ્પીડમાં એ બહાર નીકળવા, ટીપા ટપ 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 ટપકવા માંડી ગયા. કાલ્વીના ક્રૂસ પર જ એમણે લોહી નથી વેવડાવ્યું, એ તો છેલ્લું લોહી છે. પણ પહેલું લોહી એમણે ગેત્સેમાની વાડીની અંદર ભોગાવ્યું. તમને એ પણ એક આત્મિક અર્થ બતાવી દઉં કે આદમે કઈ વાડીની અંદર આજ્ઞાભંગ કરેલી? એદનવાડીની અંદર. ક્યાં એના પર પાપની અસર થયેલી? એદનવાડીની અંદર. અને પ્રભુ ઈસુ પર પાપની અસર કઈ વાડીની અંદર થવા માંડી? ગેત્સેમાની વાડીની અંદર. અને ગેત્સેમાનો મતલબ થાય છે તેલની ઘાણી. ગેત્સેમાનો મતલબ થાય છે તેલની ઘાણી. એક તેલ માટે આપણે જે સિંગ દાણા અથવા કંઈ પણ આપણે જે બીજ નાખીએ છીએ અને એને બરાબર આપણે મસળીએ છીએ, એ જેને ઘાણી કહેવાય. પહેલાંના જમાનામાં લાકડાની ઘાણી બનાવવામાં આવતી હતી અને એની અંદર એક લાકડું નાખવામાં આવતું હતું અને પછી બળદને ફેરવવામાં આવતું હતું અને એ રીતે તેલ કાઢવામાં આવતું હતું. એટલે પ્રભુ ઈસુ આત્મિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે પીડાઈ રહ્યા હતા. અને એની જે યાતના હતી એ લોહીના ટીપા રૂપે બહાર આવી રહી હતી અને એ આત્મિક વેદનાનો ભોગ બની રહ્યા હતા. કોને કારણે? મારા અને તમારા પાપોને ખાતર. પહેલું જે દુઃખ હતું અસહ્ય હતું અને એની સાબિતી હું તમને આપીશ. અને એ સાબિતી તમને માતીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય 46મા વચનમાં જોવા મળશે. અને આશરે 9મી હોરાએ, એટલે કે બપોરે 3 વાગે, ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી. હવે વેદના સહન થતી નહોતી, અંતિમ ક્ષણો હતી ઈસુની.
અને એણે એની અરામી ભાષામાં, એની લોકલ ભાષામાં, એની ગ્રામ્ય ભાષામાં, એની માતૃભાષામાં કહ્યું, એલી એલી લમા સબક્તની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? એક પાપીની સાથે પરમેશ્વર કોઈ સંબંધ નહીં રાખ્યા. પ્રભુ ઈસુ નિષ્પાપ હતા, પણ તમારા ને મારા પાપ લેવાને કારણે હવે કેવા બની ગયા? મહાપાપી બની ગયા. સાધારણ પાપી નથી એ. મારા એકલાના પાપ લીધા હોય તો એ પાપી ગણાતે, તમારા પાપ લીધા હોય તો એ પાપી ગણાતે, પરંતુ સમગ્ર માનવ જાતિના પાપ લેવાને કારણે મહાપવિત્ર વ્યક્તિ મહાપાપી બની ગયા. એક પાપી વ્યક્તિ સાથે ઈશ્વર સંબંધ નહીં રાખે તો એક મહાપાપી સાથે કેમ રાખે? એટલે ઈશ્વરની હાજરી એની પાસે નથી. એદન વાડીનો નકશો બતાવું તમને. એદન વાડીમાં પણ એવું જ બન્યું. આદમ હવાએ પાપ કર્યું. પરમેશ્વરે આદમ હવાને કીધું કે તમારે માટે ભૂમિ સ્થાપિત થઈ ગઈ, તું પસીનો પાડીને તારી રોટલી ખાશે. સ્ત્રીને કહ્યું તારા ગરોદરપણાનું દુઃખ હું ઘણું જ વધારીશ. અને પછી પતિ પત્નીને એમણે એદન વાડીમાંથી કાઢી મૂક્યા. એદન વાડીનો મતલબ ઈશ્વરની ઉપસ્થિતિથી તે લોકો દૂર જતા રહ્યા. અહીંયા કાલ્વરીના ક્રૂસ પર પ્રભુ વેદના ભોગવી રહ્યા છે અને અત્યારે ઈશ્વરની હાજરીથી એ દૂર છે. ઈશ્વર હમણાં એને નહીં મદદ કરી શકે, કેમ કે અત્યારે પ્રભુ ઈસુ નથી. પ્રભુ ઈસુ મહાપાપી બની ગયા. કોના પાપ? એના પોતાના? ના, મારા ને તમારા. કોના પાપ? મારા અને તમારા સમગ્ર માનવ જાતિના પાપ માથે લેવાને કારણે એ ઈસુ પ્રભુ પરમેશ્વરની સામે મહાપાપી બની ગયા. એટલે ઈશ્વરની ઉપસ્થિતિથી દૂર થઈ ગયા. હવે બધા જખમોનો અસર એને થશે, બધા દુઃખોની માઠી અસર એના પર થશે. શારીરિક વેદનાઓમાંથી એને પસાર થવું પડશે, મનોવૈજ્ઞાનિક દુઃખમાંથી પસાર થવું પડશે, આત્મિક મૃત્યુમાંથી એને પસાર થવું પડશે. સૌથી પહેલું દુઃખ એમનું આત્મિક અને મનોવૈજ્ઞાનિક હતું, જે ગેત્સેમાની વાડીમાં હતું. બીજું દુઃખ કયું હતું જોઈએ આપણે. ગુરુવારે પ્રભુએ છેલ્લી વખત ભોજન લીધું હતું, જેને અંગ્રેજીમાં લાસ્ટ સપર કહેવામાં આવે છે, એટલે કે છેલ્લું ભોજન. ગુરુવાર સાંજથી એટલે કે બપોર પછી એમણે જે ભોજન લીધું હતું, પાણી પીધું હતું, ત્યારબાદ તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા અને ઉજાગરા ભરેલી આંખો હતી, જે આંખો લોકોને જોઈને દયા ખાતી હતી, ભૂખ્યા તરસ્યાઓના દુઃખ દૂર કરતી હતી, માંદા બીમારોને સાજા કરતી હતી, લંગડાઓને ચાલતા કરતી હતી, બોબડાઓને બોલતા કરતી હતી, મરેલાઓને જીવતા કરતી હતી. જે દુખિયાના દુઃખને જોનારી આંખો આજે દુઃખી હતી, જે માનવ જાતિ પર કરુણા કરતી હતી ને એ કરુણાથી ભરેલી આંખો આજે થાકેલી હતી. હવે એના જીવનમાંથી કરુણા નહીં નીકળી શકે, કેમ કે એના જીવનને કરુણાની જરૂર છે. એનું શરીર હવે થાકી રહ્યું હતું, એનું શરીર ગમગીન થઈ રહ્યું હતું, એની આંખો હવે થાકી રહી હતી. એની આંખની અંદર આખી રાતની ઉલટ તપાસ, અને પછી સવારે એને કોરડા મરાવ્યા અને આમ કરતાં કરતાં ગુલગુથા ટેકરી સુધી વધસ્તા મુચકાવે, થાકી ચૂક્યો હતો એ માણસ. બીજું દુઃખ એનું માનવીય દુઃખમાં એ ઉજાગરા અને થાક હતી. કાલના ક્રૂઝ પર જતા જતા થાકી ગયો હશે. તમારા મારા પાપ વેંઢારતા, દુઃખ સહન કરતા કરતા અસહ્ય હતું. ત્રીજું દુઃખ એનું જોઈએ આપણે, કયું છે? શાસ્ત્રી, ફરોશીઓ, અધિકારીઓ એને મારવા માટે યુક્તિ પ્રયુક્તિ અને પ્રયાસો કરી રહ્યા હતા. આજે જ અત્યારે જ આને આપણે મારી નાખીએ. યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 1લું વચન. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા, હાડકાના ટુકડા લગાવેલા હતા, ચામડાનો એ કોરડો હતો, એની અંદર હાડકાના ટુકડા જડેલા હતા, અને સૈનિક પાસે જેટલી તાકાત હતી એ તાકાતનો એ ઉપયોગ કરતા હતા, અને માંસના લોચા નીકળી જતા હતા. 39 ફટકા મારવાની સજા હતી. સજા એકચ્યુઅલી 40 ફટકાની હતી. કેટલા ફટકાની હતી? 40 ફટકાની હતી. પણ નિયમ એવો હતો કે 40 ફટકા મારવાની સજા હતી, પણ એક એટલા માટે ઓછો મારવામાં આવતો કે કદાચ ગણતરીમાં એકાદ આમ તેમ થઈ જાય તો એ મારે માથે પાપ આવે, એટલા માટે એવો નિયમ બનાવવામાં આવ્યો કે સજા 40 ફટકાની રહેશે, પરંતુ મારવાના કેટલા? 39 ફટકાનો માર કહી સામાન્ય ફટકા નહોતા લાવે. માંસના લોચા નીકળી જતા હતા, ચીથડા નીકળી જતા હતા, કેમ કે એની અંદર હાડકાના ટુકડામાં લગાવેલા હતા. મારતા એટલે એ હાડકું માંસ લઈને બહાર આવે. ગીતશાસ્ત્ર 129મો અધ્યાય ને 3જા વચનમાં ભવિષ્યવાણી લખેલી છે, મારા બરડા પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું અને લાંબા લાંબા ચાંસ કાઢ્યા, લાંબા લાંબા ચાંસ બરડા પર કાઢી નાખ્યા.
માંસના લોચા કાઢી નાખ્યા. યશાયા 53 અને 5મું વચન શું કહે છે? આપણા અપરાધોને લીધે તે વિંધાયો, વિંધી નાખ્યો એને. આપણા અપરાધોને લીધે તે કચડી નાખ્યો, એને કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી, ઘાવથી, વુંડ્સથી આપણને સાજાપણું મળ્યું છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. 39 ફટકાનો માર બહુ સાધારણ માર નહોતો હલાવે. કોઈ સોટીનો માર કે નાની દોરીનો માર ને નાના ચાપખાનો માર નહોતો. કોરડાનો માર હતો, અને ચામડાના કોરડા, અને ચામડું ઢોર મરી જાય એનું સુકાયેલું જે ચામડું હોય ને એ ચામડાને તેલ પીવડાવીને એકદમ મુલાયમ એક બરડ બનાવવામાં, એકદમ કઠણ બનાવવામાં આવે અને એની અંદર ગૂંથવામાં આવે જે ઢોરના હાડકા હોય તે ટુકડા, અને એનાથી એ સજા આપવામાં આવતી હતી. વાલા ભાઈ બહેનો, એ મરેલું ચામડું, ઢોરનું મળેલું ચામડું અને ઢોરના હાડકાથી એક જીવતા માણસને મારી રહ્યા હતા. એ કોઈકના ઢોરના ચામડા અને ઢોરના હાડકા એક જીવતા વ્યક્તિ પર એનો ઘા પડી રહ્યો હતો. એ ઢોર, મરેલું ઢોર ને મરેલા ઢોરના હાડકા, હું ને તમે મરી ગયા હતા, પણ કોઈ જીવતો વ્યક્તિ, પવિત્ર વ્યક્તિ તમારે ને મારે માટે 39 ફટકાનો માર ખાઈ રહ્યો હતો. અસહ્ય હતું. પહેલું જોયું આપણે આત્મિક મૃત્યુ, બીજું આપણે જોયું થાક, ઉજાગરા અને ત્રસ્ત આંખો, ત્રીજું આપણે જોયું બરડા પર 39 ફટકાનો માર. ચોથું જોઈએ આપણે. ચોથું શું છે? યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 2જું વચન. સિપાહીઓએ કાંટોનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો. કેટલા ફટકા માર્યા? 39. એનું શરીર છન્ની થઈ રહ્યું હતું, લોહી લુહાણ હતું. હવે એનું માથું બાકી હતું ને, તો માથા પર એમણે કાંટાનો મુગટ મૂક્યો. કાંટાનો મુગટ શું છે? અપમાન છે, ઘૃણા છે, નફરત છે. થોડા કલાકો પહેલા લોકોએ હોસાના, હોસાના, દાઉદના રાજાને ધન્ય છે, રાજાને ધન્ય છે, રાજા, રાજા પોકારતા હતા. અને આજે આ રાજા કાંટાનો મુગટ ધારણ કર્યું છે. કારણ મારું અને તમારું પાપ, કારણ મારી ને તમારી ગલતીઓ, કારણ તમારી ને મારી અપવિત્રતા. યશાયા 53:3 લખ્યું છે, તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બુજી નહીં. પ્રકટીકરણ 2:10 લખ્યું છે, હું તેને જીવનનો મુગટ આપીશ. કેમ કે એક દિવસ એણે કાંટાનો મુગટ લીધો છે. જે કાંટાનો મુગટ લઈ શકે ને એ જ તમને જીવનનો મુગટ આપી શકે. જે કાંટાનો મુગટ લીધા પછી જેણે જીવન આપી દીધું ને એ જ તમને જીવનનો મુગટ આપી શકે. તાળી પાડીએ ને આપણે. હાલેલુયા. 5મું દુઃખ. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 3જું વચન. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા, સલામ. અને તેઓએ તેને મુક્યો મારી, જેને આપણે કહીએ ને મુક્યો મારી, ગાલ પર, છાતી પર, માથા પર, ગમે ત્યાં, જ્યાં ફાવે ત્યાં એમણે એમનો ગુસ્સો ઠાલવ્યો. કેવો હતો એ? દુઃખી અને દર્દનો અનુભવી હતો, ઘાયલ વ્યક્તિઓ હતો. 39 ફટકાઓનો માર ખાધો હતો, આખું બરડું છન્ની થઈ ગયું હતું. બરડા પર, પીઠ પર લોહી લુહાણ હતું, માંસના લોચા હતા, માથા પર કાંટાનો મુગટ મોકલ્યો. લોકો આવી આવીને, એટલે કે સિપાહીઓ આવી આવીને મારતા હતા એને. કે અત્યારે એને ફક્ત ને ફક્ત સહન કરવાનું છે. અત્યારે ફક્ત ને ફક્ત એને સહન કરવાનું છે. કેમ કે તમારા ને મારા પાપ એને માથે લીધા, એટલે સહન કરવું ફરજિયાત છે. એક પણ જગ્યા પર એને વિરોધ નથી કર્યો. જેમ ઘેટી પોતાના કાતરને એની આગળ મૂંગી રહે છે, તેણે પોતાનું મુખ ઉગાડ્યું નહીં. આ 5મું દુઃખ હતું. ગાલ પર મૂક્યો. લોકોની અંદર, જે સિપાહીની અંદર ધૃણા અને નફરત હતી. એમને મજા, એમનું શક્તિનું પ્રદર્શન કરતા હતા, એમની શક્તિનો દુરુપયોગ કરતા હતા. એક ઘાયલ વ્યક્તિને ઓર મારતા હતા. યશાયા 53 અને 4 લખ્યું છે, માણસોથી ધિક્કારાયેલો, તજાયેલો, દુઃખી અને દર્દનો અનુભવી અને હણાયેલો અને માર પામેલો, આવા વ્યક્તિની વાત લખેલી છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ દુખિયાના દુઃખ દૂર કરતા હતા. આજે એમણે દુખિયાના દુઃખ માથે લઈ લીધા. તાળી તો પાડીએ આપણે. હાલેલુયા. થોડા કલાકો પહેલા લોકો એની પ્રશંસા કરતા હતા, પણ અત્યારે એ જે રાજકીય અને ધાર્મિક પીઠાધિકારી લોકો છે, ધાર્મિક જે પદાધિકારી લોકો છે, મોટા અધિકારી લોકો છે, એ લોકો કઈ બૂમ પાડતા હતા જોઈએ. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 6ઠું વચન. જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાહીએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે
એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો. પિલાતેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધસ્તંભે જડો, કેમ કે મને તો એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી. યહૂદીઓએ તેને ઉત્તર દીધો કે અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. જોયું, લગાતાર એક જ જીદ કરતા હતા, લોકોના બુમરાણ સાંભળતા હતા. વધસ્તંભે જડો, વધસ્તંભે જડો. એ ઈસુના કાન સાંભળતા હતા. અત્યારે આપણે જોયું, ઉજાગરાની આંખો જોયું, આપણે બરડો જોયો, આપણે શરીરના અંગો જોઈ રહ્યા છે. આપણે પહેલા આત્માને મન જોયું ગેત્સેમાની વાડીમાં, હવે આપણે જોઈએ બરડો જોયો. આપણે પહેલા આંખો જોઈ, પછી બરડો જોયો, પછી આપણે માથું, કાંતાનું મુગટ માથામાં એ અવયવ જોયું. હવે બીજો અવયવ જોઈએ છે મુક્કીઓ મારી. હવે કાન જોઈએ છે. લોકો બૂમો પાડતા મારી નાખો એને, વધસ્તંભે જોડો, કતલ કરો એને, હત્યા કરો એને, મારી નાખો, સજા કરો. નિયમશાસ્ત્ર આમ કે છે. એક જ સૂરમાં લોકો બોલતા હતા, મારી નાખો, મારી નાખો, હત્યા કરો, એને ખતમ કરો, એને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો. એ કાન સાંભળતા હતા. 7મા નંબરનું દુઃખ જોઈએ, ખભાને જોઈએ. ખભાને, માથાના પર મુગટ મૂકેલો છે, લોહી નીકળે છે. બડા પર હળ ચલાવ્યું, ત્યાં 39 ફટકાનો માર માર્યો છે. મોં પર ને બધે મુક્કીઓ મારી છે. હવે એને ખભા પર વધસ્તંભ ઉચકીને ચલાવે છે. લાકડાનો વધસ્તંભ કેટલો વજનવાળો હોય, કેમ કે એ વ્યક્તિ લગભગ 5.5 પોણા 6 ફૂટનો વ્યક્તિ હતો, અને એના માટે કમસે કમ 8 થી 9 ફૂટનો એ વધસ્તંભ હશે. અને ઉચકીને જતો હતો આડા ઊભા લાકડાને, તો એના ખભા પર એનું વજન લઈને જતો હતો. બાઇબલ શું કહે છે? યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 17મું વચન કહે છે, પછી તે પોતાનો વધસ્તંભ ઉચકીને ખોપરીની જગા, જે હિબ્રુ ભાષામાં ગુલગુથા કહેવાય છે, ત્યાં બહાર ગયો. એ શું દર્શાવે છે? એ દર્શાવે છે આપણા સર્વના પાપનો ભાર માથે લઈને જાય છે. તાળી પાડી આપણે હાલેલુયા. 7 બાબતો જોઈ, ખભાનો ઉપયોગ કર્યો, ખભા પર એનો દુઃખનું સહન કર્યું. 8મું દુઃખ જોઈએ આપણે. અને એ જ્યારે ચાલતા જતા હતા વધસ્તંભ ઉચકીને, એક તો માથા પર મુગટ મૂકેલો, એક તો મુક્કીઓ મારેલી, એક તો 39 ફટકાનો માર મારેલો, એક તો કેટલી બધી ખભા પર વજન ઉચકીને જતા હતા, કેટલી વેદના હતી. અને હવે એ ખુલ્લા પગે વધસ્તંભ ઉચકીને જતા હતા. એના શરીરનું એક પણ અંગ બાકી નથી વાલા ભાઈ. હૃદય સુધી જઈશું આપણે, માથાથી પગ જ નહીં, હૃદય સુધી જઈશું. કયા કયા અંગોમાં એને દુઃખ ભોગવ્યું. ભલા ભાઈબંધો, અત્યારે વધસ્તંભ ઉચકીને જશે. એક સમય એવો હતો જ્યારે પ્રભુ ઈસુ બાપ્તિસ્મા લેવા માટે આવે છે. યોહાન કહે છે, જે આવી રહ્યો છે એના ચંપલની દોરી છોડવાને, વાદરી છોડવાને હું લાયક નથી. એના ચંપલની દોરી છોડવાને હું લાયક નથી. આજે એ માણસે ચંપલ પણ નથી પહેરી. આજે એ માણસે કશું જ પહેર્યું નથી. ખુલ્લા પગે વધસ્તંભ ઉચકીને જઈ રહ્યા છે. ખુલ્લા પગે વધસ્તંભ ઉચકીને કાલ્વરીના ક્રૂસ ઉચકીને જઈ રહ્યા છે. એના પગની અંદર ઢેફા, પથરા, કાંકરા અને કાંટા વાગતા હશે. પગની જે નીચેની જે તળિયું છે એ પણ લોહી લુહાણ થતું હશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ ધરતીનો એક એક ધૂળ, એક એક રજકણ, એક એક પથ્થર ધન્ય બની ગયો હશે કે આજે એના લોહીમાં એ ડૂબી ગયા હશે. એક પથ્થર અને એક કાંકરા જ્યારે લોહીમાં જ્યારે ડૂબી ગયા હશે, લોહીમાં રંગાઈ ગયા હશે, તો એ પથ્થર પોતાની જાતને ધન્ય માનતો હશે. કે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો આમને તમે છાના રાખશો તો આ પથ્થરા પોકારી ઉઠશે. આ પથ્થરા પોકારી ઉઠશે. આ પ્રભુ ધન્ય છે, આજે તારું લોહી મારે સિરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે પથ્થર દિલ કેમ ન હોય વાલા ભાઈ બહેનો, પણ આજે ઈસુના લોહીની તમને જરૂર છે. ઈસુના લોહીમાં તમે તરબોળ બની જાઓ. ઉત્પત્તિ 3:15 લખ્યું છે કે તું તેની એડીને સૂંઘશે અને તે તારી એડીને ડસશે અથવા સૂંઘશે. આજે પ્રભુ ઈસુની એડી, પથ્થર, પગની પાની એ પણ પથ્થરો અને કાંકરામાં વિંધાઈ રહી છે. શરીરનું એક પણ અંગ બાકી નથી. માથાથી પગ સુધી લોહી લુહાણ. કેમ કે હું ને તમે પાપ કરીએ છીએ તો માથાથી પગ સુધી આપણું શરીર એમાં ઇસ્તેમાલ થાય છે. કોઈ પણ પાપની અંદર ચોરી કરવા જાય છે તો આપણે હૃદય ઘરે કબાટમાં નથી મૂકી જતા, 2 હાથ ઘરમાં મૂકીને નથી જતા, પગ કાપીને ઘરમાં નથી મૂકી જતા. આપણે કંઈ રોબોટ નથી. આપણે આખું શરીર લઈને પાપ કરીએ છીએ. આખું શરીર લઈને પાપ પ્રભુ લઈ રહ્યા છે, સહન કર્યા છે. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. 9મું દુઃખ, આપણે કુલ 12 દુઃખ જોવાના છે. 9મું દુઃખ આપણે જોઈએ. 9મું દુઃખ કયું છે? માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 29મું વચન કહે છે, અને હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહીં પીઉં તે દહાડા સુધી હું હવેથી દ્રાક્ષારસ પીનાર જ નથી. મતલબ શું? તરસ્યા છે. એની જીભની વાત કરું છું, ગળાની વાત કરું છું. ક્યાં જખમ ને ક્યાં દુઃખ ને ક્યાં વેદના છે? જીભ પર. આજે જીભ સુકાઈ રહી છે એમની.
આખી રાત એમની ઉલટ તપાસ કરવામાં આવી. સવારે એમને કોડા માર્યા અને માથા પર મુગટ મૂક્યો ને મુક્કીઓ મારીને સોટીનો માર માર્યો ને ઘણું બધું કર્યું. અને હવે વજસ્તંભ ઉચકાવીને ભર બપોરે એને લઈ જઈ રહ્યા છે. લાંબી યાત્રા છે. 12 વાગ્યાને વજસ્તંભે જળશે, 3 કલાકે લટકતા રહેશે. એની જીભ સુકાઈ રહી હતી, એનું ગળું સુકાઈ રહ્યું. જે મોંથી એ બોલતા હતા, જે જીભથી એ શબ્દો પોકારતા હતા, જે જીભથી લાજરસ લાજરસ બહાર આવ, જેને જીવન આપવાનો અધિકાર હતો, એ જીભ આજે તરસી મરી રહી હતી. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે. જે જીભથી બોલતા હતા, શેતાન નીકળ. જ્યારે ઈસુનું પરીક્ષણ થતું હતું 4થા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ માથીમાં, તો ત્યાં શેતાન, અરે શેતાન આગો જા, એ જે જીભ બોલતી હતી અધિકારની સાથે, ત્યારે શેતાન જેવો શેતાન ભાગી જતો હતો. દુષ્ટાત્માને કહેતો જાઓ પેલા ભૂંડોમાં, એ દુષ્ટાત્મા ભાગી. એ જીભમાં જે અધિકાર હતો ને વાલા ભાઈ બહેનો, એ અધિકાર એની પાસે અત્યારે નથી. એ જીભ પાણી વગર તળવળી રહી છે, કલ્પાંત કરી રહી છે, તરસી મરી રહી છે. કેમ? કારણ એક જ હતું, તમારા અને મારા પાપને કારણે, પૂરી માનવ જાતિને કારણે એનું ગળું અને એની જીભ સુકાઈ રહી હતી. ને આપણે જોઈએ છે શું એ વચનમાં બોલે છે. યોહાન 19મો અધ્યાય અને 28 થી આગળ વાંચીએ. એ પછી ઈસુ હવે સઘળું પૂરું થયું જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. શું લાગી છે? એમને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝૂંપા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું સંપૂર્ણ થયું, ને માથું નમાવીને પ્રાણ છોડ્યો. 9 જગ્યા પર એણે દુઃખો ભોગવ્યા. આત્માથી આપણે ગણીને આગળ ચાલતા ગયા. આજે ગળું અને જીભની વાત કરીએ છીએ. 10મા પોઈન્ટમાં જોઈએ, હાથ અને પગની વાત કરીએ. યોહાને લખેલી સુવાર્તા 19મો અધ્યાય 18મું વચન કહે છે, ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા 2ને ધ્વજસ્તંભે જડ્યા. ધ્વજસ્તંભે જડવા માટે જમણા હાથમાં ખીલા, ડાબા હાથમાં ખીલા અને 2 પગમાં ખીલા. 3 ખીલા એ શું દર્શાવે છે વાલા ભાઈ બહેનો? આત્મા, પ્રાણ અને શરીર, ત્રણેયમાં એમણે દુઃખ ભોગવ્યું. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરને માટે. 10 જગ્યા પર એમણે દુઃખ અનુભવ્યું. 11મું દુઃખ અને 11મી જગ્યા જોઈએ આપણે. માથી 27:39 થી આગળ વચન વાંચું છું, ધ્યાનથી સાંભળીએ આપણે. પાસે થઈને જનારાઓએ પોતાના માથા હલાવતા તથા તેની મસ્કરી કરતા કહ્યું કે અરે મંદિરને પાડી નાખનાર તથા તેને 3 દહાડામાં બાંધનાર, તું પોતાને બચાવ. જો તું દેવનો દીકરો હોય તો વજનસ્તંભ પરથી ઉતરી આવ. અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સુદ્ધા તેના ઠઠ્ઠા કરતા કહ્યું કે બીજાઓને તેણે બચાવ્યા પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં વજનસ્તંભ પરથી ઉતરી આવે એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. જોયું? મજાક મસ્કરી. કોણ હતું? એના પગ નીચે, એના કાલ્વરીના ક્રૂસ પર ઉપર છે, નીચેથી પસાર થતા સૈનિકો, યાજકો, શાસ્ત્રી, ફરીસીઓએ એની નિંદા કરી. એટલે આ જે દુઃખ છે, કયું દુઃખ છે ખબર? એ મરતા માણસની મસ્કરી. મરતા માણસ માટે લોકોને દયા જાગવી જોઈએ. કોઈ માણસ તળ વળતો હોય, તળફળતો હોય, તળફળિયા ખાતો હોય ને, તો એના માટે સ્વાભાવિક છે, ઓબ્વિયસલી કોઈના વ્યક્તિના હૃદયમાં મમતા જાગે, પ્રેમ જાગે. પણ જો કેટલી કટુતા, કેટલી નિષ્ઠુરતા સૈનિકો ને યાજકો ને અધિકારીઓની મસ્કરી કરે છે. મરતા માણસ માટે તરસ નથી ખાતા. કેટલી દર્દનાક સ્થિતિ છે એની જુઓ, કે એ લટકી રહ્યો છે પણ નીચેથી પસાર થતા લોકો મજાક કરી રહ્યા છે. એ લટકી રહ્યો છે, હાથ અને પગને માં ખીલા ઠોકાયેલા છે અને લટકી રહ્યો છે, મરવાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. લોકો મસ્કરી ગયા છે. આ બી એક જાતનું દુઃખ છે વાલા બહેનો. મરતા માણસની મસ્કરી થઈ રહી છે. 12મું છેલ્લું દુઃખ કાં છે જોઈએ આપણે. મરતા મરતા એ છેલ્લા શ્વાસ લઈને મરી ગયા, પણ હજી એક બાબત બાકી રહી ગઈ. મરેલાને પણ નથી છોડતા આ દુનિયાના લોકો. જીવતે જીવતે એની ધૃણા કરી, જીવતે જીવતે એને માથામાં માર્યું, જીવતે જીવતે એના માથા પર કાંટાનો મુગટ મુક્કીઓ મારી, એને કોડા માર્યા, 39 ફટકાનો માર માર્યો, એને પાણી સુદ્ધા પીવાનું નહીં આપ્યું, ખાવાનું નહીં આપ્યું, એને મારી નાખવાની બુમરાણ મચાવી દીધી અને લટકી રહ્યો હતો, છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. ત્યારે લોકો એની મસ્કરી કરી રહ્યા હતા અને મર્યા પછી બી નહીં છોડ્યો. મર્યા પછી બી નથી છોડ્યો. જુઓ બરાબર, તમે બાઇબલ બરાબર ધ્યાનથી વાંચો. આ માણસનું દુઃખ એટલું ખતરનાક હતું કે મર્યા પછી બી એને નથી છોડતા લોકો. મરી ગયો જવા દો ભાઈ, હવે તો નહીં. મર્યા પછી બી નફરત નથી છોડતી એને. મર્યા પછી બી ખુન્નસ નથી છોડતી એમને. મર્યા પછી બી પાપની અસર નથી છોડતી એમને. અંતિમ પોઈન્ટ છે 12મો, યોહાની લખેલી સુવાર્તા
19મો અધ્યાય 34મું વચન. મરેલા માણસને બી નથી છોડતી આ દુનિયા. કેટલી ક્રૂર, કેટલી નિષ્ઠુર અને કેટલી ખરાબ દુનિયા છે. જુઓ યોહાને લખેલી સુવાર્તા 19મો અધ્યાય 34મું વચન વાંચીએ આપણે. પહેલા 30મું વચન વાંચીએ. માટે ઈસુએ સરકા લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો, બધી રીતે મૃત્યુ પામ્યો. પણ અહીંયા આત્મિક, માનસિક અને શારીરિક મૃત્યુ પામી ચૂક્યો છે. એની લાશ લટકી રહી છે, પ્રાણ છોડી દીધો છે. હવે કાલ્વરીના ક્રૂસ પર શું લટકી રહ્યું છે? લાશ. લાશને પણ નથી છોડતા. જુઓ શું લખેલું છે 34મા વચનમાં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. જેણે જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે, એ તે જાણે છે. મરેલા માણસને એક અંગ બાકી રહી ગયું હતું. કયું? ઈસુના માથાથી પગ સુધી બધું જ છન્ની થઈ ગયું હતું. લોહી લેવાણ હતું, પણ એક અંગ બાકી હતું. બોલો કયું અંગ બાકી હતું? હૃદય. હૃદય જે બધી રીતે મનુષ્યના માટે જીવનનું કારણ છે, શ્વાસોશ્વાસ લેવાનું કારણ છે. હૃદય એ સંવેદનાને પણ દર્શાવે છે. હૃદય એ ભાવને પણ દર્શાવે છે. હૃદય એ કોઈના માટે પ્રેમ યા કોઈને માટે લાગણીને પણ દર્શાવે છે. ઈસુનો એક અંગ બાકી રહી ગયું હતું. કયું? હૃદય. એક સિપાહી આવીને ભાલો ગોચ્યો નીચેથી, તો એનું હૃદય છન્ની થઈ ગયું. હૃદય ફાટી ગયું. એમાંથી શું નીકળ્યું? લોહી અને પાણી નીકળ્યું. નફરત નહીં નીકળી. લોહી અને પાણી એ જીવનનું પ્રતીક છે. મરતો માણસ પણ જીવનનું પ્રતીક આપીને ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. મરેલો માણસ પણ જીવનનું પ્રતીક આપીને ગયો. વાલા ભાઈ બહેનો, મરેલા માણસને પણ નહીં છોડ્યો. ઈસુ ખ્રિસ્તના આ દુઃખને સમજવા જેવું છે. મર્યો તો બી લોકો નથી છોડતા એને. મરી ગયો તો પણ ભાલો ગોચીને એનું હૃદય વીંધી નાખ્યું. આ 12 પ્રકારના દુઃખ. આત્મા, બરાબર, બરડો, હાથ, પગ, કાન, જીભ, ગળું, ખભું, હવે હૃદય. એક પણ અંગ બાકી નથી. આવા પ્રભુ ઈસુએ મારા અને તમારા માટે કાલ્વરીના ક્રૂસ પર એમ જ જાન નથી આપી દીધો. એમ જ આખા શરીરના એક એક અંગને અર્પી નથી દીધા. એક અંગ બાકી નહીં રાખ. બધું જ ભંગિત થઈ ગયું. બધું જ ભાંગી નાખવામાં આવ્યું. બધું જ જાણે કે વીંધી નાખવામાં આવ્યું. એક અંગ બાકી નહીં રાખ્યું. પેટ પણ કહી શકાય, કેમ કે ભૂખ્યા તરસ્યા હતા. પેટ એટલે જઠર, આંતરડા બધું જ ખાલી હતું. પાણી કે ખોરાક એમણે ખાધો નહોતો. 12 કલાકથી વધારે થઈ ગયા હતા. ભૂખ્યો તરસ્યો માણસ. માથાથી લઈને પગ સુધીને એક પણ અંગ બાકી નહીં હતું. હૃદય બાકી હતું, એ પણ વિંધાઈ ગયું. કંઈ બાકી નથી. એ ઈસુએ બલિદાન આપ્યું. એની હત્યા નહીં ગણાય. એ બલિદાન કહેવાય. સ્વેચ્છાથી મરી ગયા. એ ધારતે તો પોતાને બચાવી શકતે, પણ નહીં. એના મરણમાં મને ને તમને જીવન મળ્યું છે. તાળી પાડી પ્રભુને મહિમા.